કેવા રહ્યા પાળના? સારા રહ્યા? ભૂખ લાગી હોય તો બપોરનું જમવાનું બંધ ને? બંધ. સરસ. એ તો ત્યાં સુધી છે ને પચી જશે. તો આજે પાળવાનો દિવસ, છેલ્લો દિવસ, અને બધા લોકોએ, બાળકોએ, ખાસ કરીને નાના બાળકોએ અને સાયન્સ સુધીના બાળકો, કેટલું વેરિએશન, એક બાજુ નાના બાળકો, એક બાજુ સાયન્સના, એટલે બધા જનું ઇન્વોલ્વમેન્ટ આયુર્વેદિક હોળીમાં હતું. આપણી સ્કૂલમાં આ રીતે બૃહદ ગ્રુપમાં પેલો પ્રસંગ હતો કે એક સાથે આટલી હોળી થઈ, અને ખૂબ જ બધાનો સહયોગ રહ્યો. ભાનવડ જૈન ગ્રુપનો, પુરુષાર્થ તપોવનનો, અને આજે જે લાણી આપવાની છે, પ્રભાવના આપવાની છે, એ આપણે આપી દઈએ. એના પહેલાં તો એક દાતા તરફથી વંદનીય શૈલેષ મુનિજી મહારાજ સાહેબના અનન્ય ભક્ત, મૂળ મુંબઈના, હાલે લંડન તરફથી દરેક વિદ્યાર્થી તપસ્વીને 50 રૂપિયાની રોકડ પ્રભાવના આપવામાં આવે છે. સંસ્થાવતી એ શૈલેષ મુનિજી મહારાજના અનન્ય ભક્ત નામ નથી આપ્યું, એ દાતાશ્રીનો સંસ્થા વતી આપણે ભાવથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને અહીંથી દરેક બાળકને વિનંતી કરું છું, આ નામ બોલતા જાઓ. લગભગ હા, બધા વાત એ કે છપાવો, હું છપાનો 500 રૂપિયા ખર્ચો કરવાના કરતા આ યાદ વાપરતા નહીં. આ તમારી તિજોરીમાં, તમારા ઘરમાં, પૂજા રૂમમાં મૂકી દેજો. આ બ્લેસિંગ છે. હા, શૈલેષ મુનિ મહારાજ સાહેબનું નામ છે, એટલે જૈન મુનિના આશીર્વાદ છે. આવતા જાઓ, આખી લાઈન ઊભી થઈ જાઓ, લાઈનમાં આવી. હા, ₹50 લાણી છે. વાહ. પ્રતિભાવ જે લોકોએ લખ્યો હોય, આંબીલનો, દીકરીઓમાં પ્રતિભાવ લખેલો હોય તો મને આપી દેજો. અત્યારે રૂમમાં હોય તો લઈ આવી શકો છો. તમારું નામ લખજો ખાસ. હા, અપાઈ ગઈ છે. હા, લઈ આવો. કોઈ બાકી? ભારતીબેન વિનોદભાઈ મહેતા, કોલાલામપુર, મલેશિયા, એ દાતા તરફથી લગભગ 1000 રૂપિયાની લાણી રોકડ રકમના બદલે આપણે બધાને મિલ્ટનની વોટર બોટલ, હાઈ ક્વોલિટી અને હાઈ સાઇઝ, આનાથી મોટી ક્વોલિટી નથી ને આનાથી મોટી સાઇઝ નથી, એ તમને આજે આપવામાં આવે છે. સ્કૂલમાં આવો ત્યારે મિનિમમ આટલું પાણી રોજ પી લેવાનું, મિનિમમ. હા, ચાલો તો આવતા જાઓ બે સાથે. અને અમારા ભુજના સંસાર પક્ષીય માતુશ્રી ઝવેરીબેન મોહનલાલ દોશી પરિવાર તરફથી સ્કૂલ બેગ, આ બે વસ્તુ આપણે બધાને આપી રહ્યા છીએ. અને સાહેબ આપણે જોવા માટે ખોલી હતી ને ઓરિજિનલ મોડેલ. સરસ.
અભિનંદન આઈમી લોડી માટે અભિનંદન. આજ સરસ. એનો બાકી નથી ને કોઈ એક આવે છે વાંધો નહીં. પૂરી ઓળી કરી વાહ. હાલો તો બસ ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને બિરસીભાઈનો આભાર જે આટલી વ્યવસ્થા કરી. નહીં તો બધા ઘરે હોત, ઘરેથી આ ડીલ કરવા આવી ન શકે. તમારા માટે રહેવાની, પાણીની, સુવાની બધી વ્યવસ્થા ફ્રીના ટાઈમે. આમ તો અને લગભગ વેકેશન હવે પરીક્ષા પતી ગઈ ને, થોડા બાકી છે. હા હા, તો એ પછી વેકેશન પડશે. તો ખૂબ ખૂબ સરસ. આ પ્રસંગે આપણે ખાસ રવિનાબેનનો આભાર માનીએ છીએ કે એમને બહુ જ સરસ રીતે ઓર્ગેનાઇઝ કરીને આ પ્રભાવના પ્રોપર તમારા સુધી પહોંચાડી. અને ભગવદ્ ગીતા હજુ એટલી બધી ડિમાન્ડ છે કે એમને કંઈ ન મળે તો ભગવદ્ ગીતા તો સાહેબ આપ હામિલ નથી કર્યા એટલે ભગવદ્ ગીતા ન મળે એવું થોડું બનવું છે. એવા બાળકો પણ આવે કે ભગવદ્ ગીતા સમણજી અમને એટલે અમે વિચાર્યું છે હું મે મહિનામાં પાછો આવું છું અથવા ખુલતા વેકેશને જેટલા વિદ્યાર્થીઓ બાકી છે બધાને ભગવદ્ ગીતા સંસ્થા તરફથી ભેટ આપવામાં આવશે. એટલું છે બધાને. અત્યારે એટલી અવેલેબલ નથી, અમારે લાવવાની હતી. જયસંગભાઈ દોડાદોડ કરી 4 જગ્યાએ દુકાનો જોઈ, એટલી મળી નહીં. એક દુકાને જેટલો સ્ટોક હતો લઈ લીધો. એટલે હવે પાછું મેમાં આવીશ અથવા ખુલતા વેકેશને જે બાકી છે એ લોકોને મળી જશે. હા, એકચ્યુઅલી અહીંયા રહી ગયું હોય, ટાઈમ બહુ નથી, પણ કોઈકને કંઈક કેવું હોય હજુ આજે પારણું છે, તમારે કંઈક ભાવ રજૂ કરવો હોય તો વેલકમ, અહીં આવી જાઓ. મારું નામ ગોયલ બંસી એભાભાઈ અને હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અને આઈબીની ઓરી આ વખતે મેં બીજી વખત કરી છે અને એનાથી મને ઇન્દ્રિયોને કાબૂમાં રાખતા અને સ્વાદને પણ કાબૂમાં રાખતા જે દાતાઓ છે અને આપણે ભોજનની વ્યવસ્થા કરનાર બધાને મારો આભાર. મારી બીજી આઈમ્બિલ છે ને મને જમવાનો અને ખાવાનો બહુ શોખ છે. પણ આ વખતે મેં વિચાર્યું કે જીભને કંટ્રોલ રાખી અને મનની શાંતિ માટે હું આઈમ્બિલ રહીશ એટલે હું આ વખતે સફળ રહી. એના માટે મને ખૂબ ખુશી થાય છે કે ના, હવે હું મારું ધારેલું કામ જરૂર કરી શકીશ. થેન્ક યુ. આભાર
સૌપ્રથમ તો બીજે દિવસે એમ જ થયું કે નહીં, ત્રીજે દિવસે નથી રહેવું, કારણ કે મજા નથી આવતી, પેપર ચેક નહોતા થતા, પછી વંચાતું નહોતું રોજનું. પણ જેમ જેમ આગળ ગયા એમ મજા આવી, અને પેટની થોડીક તકલીફને જે હોય એકદમ દૂર થઈ ગઈ છે. એટલે મેં વિચાર કર્યો, સંકલ્પ પણ લીધો છે કે હવેથી હું જે પણ વ્રત કરીશ એ આઈંબીલની જેમ કરીશ. 3 ટાઈમ ફરાળ કરવું એ જરૂરી નથી, પણ એક ટાઈમ વ્યવસ્થિત ફરાળ કરી અને આઈંબીલની જેમ રહીશ એવું મેં સંકલ્પ કર્યો છે. આંબીલની ઓળી કરવા બદલ સમરજીનો ખૂબ ખૂબ આભાર, અને અમને પ્રભાવના આપતા દાતાશ્રીઓનો પણ આભાર. હું ગોજિયા વિશ્વા, મેં આંબીલની ઓળી પૂરેપૂરા 9 દિવસ કરી, તેનું માર્ગદર્શન આપવા બદલ આભાર. કહેવું તો ઘણું છે, પણ ટૂંકમાં કહી જ બોલું. હું આપનો આભાર કઈ રીતના માનું એ જ મને સમજાતું નથી. હું બસ એમ કહેવા માગું છું કે તમે જે આ 9 દિવસ લેક્ચર લઈ જે કંઈ સંભળાવ્યું હું એ બધું, અને આઈંબીલ વિષયની વાતો અને લેક્ચરમાં આપેલું જ્ઞાન હું મારા ભાઈ બહેન પરિવાર અને મારા પાડોશીજનોને પણ આપીશ. મેં આ આઈંબીલ પહેલી વખત કરી છે. આઈંબીલ કરવાથી થયેલો અનુભવ, મેં 9 દિવસ આઈંબીલ કર્યું, તેમાં મને પહેલા બીજા દિવસ ખૂબ જ ભૂખ લાગી, પણ મેં કંટ્રોલ કર્યો અને મારા શરીર ટેવાઈ ગયું હોય એવું લાગતું હતું. આઈંબીલ કરવાથી મને રીડિંગમાં ઊંઘ ઓછી આવતી હતી, કોઈ બોલતું હોય તો ક્યારે બંધ થશે એવું લાગતું, કંઈ બોલવાનું મન ન થતું, ચાલવાનું કે દોડવાનું તો આળસ આવતું. એમાંય ભોજનાલયનું નામ સાંભળીને ભાખરીની યાદ આવતી, પણ મેં આ બધાને સાઈડમાં મૂકીને નિશ્ચય કરી લીધો કે આઈંબીલ કરવું જ છે એટલે કરવું જ છે મને. અને આજે એ 9 દિવસ પૂરા થયા. હું અમારા હિન્દુ ધર્મના બધા તહેવાર રહીશ તો આ જ રીતે પાડીશ. આભાર. જે આઈંબીલનું ખાવ તો ભોજનાલયની ભાખરી સાંભળે, ભોજનાલયની ભાખરી ખાવ તો ઘરનો રોટલો સાંભળે, ઘરનું ખાવ તો હોટલની કાજુ કતરી સાંભળે, હોટલનું ખાવ તો હોટલના બીજા માણસોની થોડી થાળીની વાનગી સાંભળે. જિંદગીમાં શું ખાવાથી આનંદ મળે છે. મને પેલા ખબર નથી કે એમ્બિલ એટલે શું, પણ હવે 9 દી આ રહ્યો. પેલા વચમાં ભૂખ લાગી હતી, પણ હવે કંટ્રોલ કરી લીધો હતો. પછી આવતા ખાવાનું મન થતું, છેલ્લેથી થોડું ખાધું તો પેટ ભરાઈ ગયું. આભાર. નમસ્તે, મારું નામ રમેશ છે. હું પહેલાં તો તમારો આભાર માનું છું કે આ આઈંબીલનું અમને જ્ઞાન આપ્યું અને લેક્ચરો આપ્યા. આઈંબીલમાં મને ભૂખ તો લાગતી, પણ થોડી લાગતી, અને નીંદર બહુ આવતી. અને આજે ખાવા ગયા તો આજે સ્વાદ આવ્યો, પણ એવું લાગ્યું કે આ 9 દિવસમાં જે ખાધું તે જ ખાવાનું પાછું મન થયું. અને આઈંબીલનો લાભ લેવાથી શરીરમાં હવે એવું લાગે છે કે સ્વસ્થ થઈ ગયું છે. મારા ભાઈનું નામ ચાવડા શકુર બધાભાઈ છે, અને ફિલ્ટર નેશમાં રહે છે, અને આમ તો અમારા ભેગા જ રહે છે. અસ્તુ. અને કોણ છે કે નામ શું? ચાવડા શકુરભાઈ. એટલે શું થાય? મારો ભાઈ થાય. એ તમારો ભાઈ છે? અમાર બારી ફી ભરે છે ભાઈઓ બહેનો. અને કેટલા વર્ષ થયા? અને અહીંયા કેટલા વર્ષ થયા? પુરુષ આ બીજું વર્ષ. બીજું જ વર્ષ છે. અને આ ભાવ કેમ છે તને પેંડા આવો કેમ મન થયું? આ નવી જે આંબીલ રહ્યા ને એને ખવડાવવાનું હતું, અને પાછા કંઈ મીઠું મોં ના કરે લેવા હાટું ખવડાવવાનું હતા પેંડા. સરસ. એનો ભાવ છે કે મારે આવું કરવું છે તો ભાગ્યશાળી. બેસ. પૂજ્ય સમાજી અને અંશી બાબા સમગ્ર તપસ્વીઓ 1 દિવસથી લઈને 9 દિવસ સુધી તપ કરનારા, અને આના માટે જેમને સહયોગ કર્યો છે એ તમામ દાતાશ્રીઓ, બધા પુરુષાર્થમાં જેમને સહયોગ કર્યો છે એ બધા જ અહીંયા આજે આપણે 9 દિવસની પૂર્ણાહુતિ કરીએ છીએ. માટે સમગ્ર બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ ખૂબ જ સરસ બધાને લાણી તે માટે પ્રભાવના મળી છે, તો એના માટે થેલોય મળ્યો છે ચેક કરવા. થેલાની અંદર આવી જાય કે વધશે? બહાર રાખવું પડશે? વધશે? આવી જાય તો ખાના જાજા છે. એટલે તમારે છે ને સરપ્રાઈઝ આપવાની છે ઘરે જઈને. સીધો થેલો ખોલી નથી દેવાનો. એકાદ દિવસ બધા બેઠા હોય નિરાતે સાંજે, અને પછી
સરસ રીતે બધી પેલા એની વાત કરવાની નોટ્સ તો લખી છે ને, તમને આ 9 દિવસ શું શીખવા મળ્યું છે? જે બેને લખ્યું મારી નોટ્સમાં મેં આટલું લખ્યું હે ને, એ પ્રમાણે તમે જે લખ્યું છે, તમને જે ગમ્યું છે, તમને જે અનુભવ થયા છે, એ ખાસ તમારે પરિવારને કહેવાના છે. અને હોળી કરી છે એમ ને, તપ કર્યું છે એમ કહેવાનું છે, તપ કર્યું છે. હોળી શબ્દ નહીં સમજાય જલ્દી, હે ને? અને આઈબીલ કેવું એમાંય નહીં ખબર પડે. 9 દિવસનું તપ કર્યું. અમે 9 દિવસનું તપ કર્યું ને એનું અમારે તમને વાત કરવી છે. આમ કહેવાનું એટલે બધા ભેગા થઈ ગયા. જયેશ, આ રીતે એની સામે બધી સરસ બધી પ્રભાવના બતાવજો, વાત કરજો. અને ઓલમોસ્ટ બધાએ એવું કહ્યું જ છે કે હવે પછી અમે જ્યાં પણ ઉપવાસ કરશું એ ઉપવાસ આવી રીતે કરશું. એટલે આપણે ઉપવાસ કરીએ છીએ એનો લાભ તો મળવો જોઈએ, એટલે એનો લાભ લેજો. આજે સરસ આમ તો ઘણી 32 ભાતના ભોજન જેવું હતું ને બધું હેલ્ધી હતું, ખૂબ જ તમારા શરીરને ફાયદો કરે એવું હતું. એટલે આ પ્રભાવ થોડો આજનો દિવસ કાલનો દિવસ તો રહે એવું જાળવજો. આમ તો રહેશે જ, હે ને? થોડુંક બપોરે ઓછું જમાય, પાછું સાંજમાં, એટલે ધીમે ધીમે એટલે આ શરૂ રાખ્યું. ખાસ આ માટે ફરીથી અહીંયા 9 દિવસ રહી જ્ઞાનનો પણ લાભ આપ્યો અને આટલી બધી પ્રભાવનાઓ તમારી વચ્ચે જ રહ્યા 9 દિવસ આ વખતે સમજી. એટલે ફરીથી તમારા બધા વતી, પરિવાર વતી, તમારા માતા પિતા વતી, પુરુષાર્થ પરિવાર વતી અને સમગ્ર જેમને લાભ લીધો છે આ બધા વતી આપણે એમનો આભાર વ્યક્ત કરીએ અને અનુમોદના કરીએ. બોલો. સરસ. એ માટે શકુરભાઈ પણ ઘરે બનાવેલા પેંડા લાવ્યા છે. એનું મીઠું હોય તમને હવે અહીં આવ્યા છે તો અહીં કરાવી. કરાવી દઈએ, બરોબર ને? એટલે બંને તું ને પેલો ક્યાં ભાઈ? તો બંને અરે આવી ભાઈ. તમે એ ભાઈ છે. પ્રતિક રૂપે 2 પાંચ લઈ લે. બહુ જેટલું પેન ના મળી, સોરી પેનને કવર મળી. આજે શું કહેવાય, માઇક્રોફોનનો સેટ છે એ સ્પેશિયલ રેકોર્ડિંગ માટે છે. આપણે એ સ્ટુડિયો બનાવવાનો છે અને પાર્થ કરમૂર અને ભાર્ગવ એ બંને એનું કામ કરે છે, તમને ખ્યાલ છે. તો એ બંનેને આ વસ્તુની બહુ જરૂર છે. તપોવનમાં જેટલા મહેમાનો આવતા હોય બધાનું રેકોર્ડિંગ કરવાનું હોય, ઇન્ટરવ્યૂ લેવાનો હોય, એમના માટે આ 2 વસ્તુની બહુ જરૂર હતી. એટલે આ જે વસ્તુ છે એ સતીબેન નિલેશભાઈ ગોજિયા તરફથી, ભાર્ગવના મમ્મી પપ્પા, એમના તરફથી આ 2,500 રૂપિયાનું માઇક્રોફોન એ તપોવનને ભેટ આપવામાં આવે છે પ્રભાવના તરીકે. તપોવનના છોકરાઓને સાહેબના તરફથી છે. ઓકે. અને આ એનાઉન્સ કર્યું હતું. આ પણ એમને રેકોર્ડિંગ માટે એમ્પ્લીફાયરને જે હોય ને સ્પેશિયલ, એ સ્ટુડિયો માટે જ કામ આવે, જેમાં બહારનો વોઇસ ના આવે ને બધું ના આવે, એના માટે છે. તો આ ભાર્ગવ સાહેબનો બહુ આગ્રહ હતો અને કે આ બહુ જરૂરી છે, નહીં તો ઇન્ટરવ્યૂ નહીં થાય, ના નહીં થાય. એટલે આંબીલી હોળીના ઉપલક્ષમાં મેં આટલો સારો દિવસ છે તો આ પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન તરફથી તપોવનને સ્ટુડિયો માટે ભેટ છે. લઈ હા, તમે લો. બધા હાથ લગાવો, હા બધા હાથ લગાવો. ટચ કરો એટલે આમ કરંટ લાગી જાય. બસ, સરસ. કોમર્સમાં અભ્યાસ કરું છું અને આ મારી પહેલી આઈએમબીની વડી હતી અને મને દિલથી કહું તો ફૂલ મજા આવી, ખૂબ એટલે ખૂબ. મેં નથી પ્રભાવનાની કંઈ આશા રાખી. મેં મારા દિલથી મને કીધું ને કે આઈએમબી કરો. પહેલાં તો એમ કીધું ને કે કોણ 9 દી કરશે, ત્યાર પહેલાં મેં કહી દીધું હા હું 9 દી કરીશ. પણ પહેલાં અંદરથી એમ થતું હતું કે થાય નહીં થાય, પણ ના થઈ ગયું અને કાંઈ ભૂલચૂક કર્યા વગર કર્યું છે ને ખૂબ મજા આવી. આનાથી મને ફાયદા પણ ઘણા થયા છે અને તેના માટે હું સરનો આ શું ફાયદો? 1 2 3 બોલ.
મને જો નીંદર ઓછી આવી છે અને વાંચવામાં પહેલા નીંદર ઓછી આવી છે એમ નહીં બોલવાનું, આનાથી મારી નીંદર ઓછી થઈ ગઈ છે. હા, નીંદર ઓછી થઈ ગઈ છે અને પહેલા વાંચવામાં મન નહોતું લાગતું ને હવે તો ફૂલ વાંચવાનું મન થાય. વાહ, વેરી ગુડ. તો ટકા વધી જશે આપણો. તેવા માટે હું શ્રવણજી અને ભીમસી સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે દાતાએ આપણે આટલી બધી પ્રભાવના દિલથી એ આપી છે તો એનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર. એકતા છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને મારી આ એમબીલની ઓળી બીજી છે. તો ગયા વર્ષે મેં 2-3 દિવસ જ કરી હતી એમબીલની ઓળી, તો મને પછી થોડોક અફસોસ થતો હતો કે મેં નવેના સુધી કરી હોત તો. અને આ વખતે મેં ખૂબ દિલથી કરી એમબીલની ઓળી અને મને ઘણા લાભ થયા છે. પહેલાં મને ખાવાનું જ મન થતું ખાવું, હવે એમાં કંટ્રોલ થઈ ગયો, મારી ઘરે ઇન્દ્રિયમાં કંટ્રોલ આવ્યો છે, મને એકાગ્રતા જોવાની શક્તિ પણ વધી છે. તેના માટે હું શ્રમણજીને ભીમસી સરનો આભાર માનું છું અને જે પ્રભાવના આપી એ બદલ બધા દાતાઓનો આભાર માનું છું. વ્યક્ત કરવા માટે શબ્દો તો નથી, પણ અહીંયા જે એમબીલની ઓળી કરી છે એમાં મને 6 પ્રકારના એવા પોઈન્ટ છે કે જે મારી 6 છે. એમાંથી પહેલું છે કે ક્રોધ જવો, મતલબ આમ પૂરેપૂરો તો નહીં પણ જ્યાં સુધી મને ખ્યાલ છે કે હું ક્રોધ કરું છું હવે, તો ત્યારે મને યાદ આવે છે કે મારે ક્રોધ નથી કરવાનો અને જે કાર્ય નથી કરવાનું એ કરતી હોઉં છું ત્યારે હવે મને એ ખ્યાલ આવે છે કે મારા આ કાર્ય નથી કરવાનું. બીજું છે બીજા પ્રત્યે ખોટી માયા ન બંધાવી, પછી મનોબળ કંટ્રોલમાં આવવું, પછી પોતાના લક્ષ્યો પ્રત્યે સજાગ રહેવું, જે કરો જ્યાં કરો તે બેસ્ટ કરો, ગુરુજી, માતા પિતા અને સમાજની સેવા. બસ આ 6 પોઈન્ટ હતા અને અહીંયા આમાંથી હું આ બે વખત જે મેં ઓળી પૂર્ણ કરી છે એમાંથી હું કોણ છું એ મને અહીંયા આવ્યા બાદ સમજાયું. અને કર્મો કરતા રહો, સફળતાની રાહ ન જુઓ. કર્મો શુદ્ધ હશે તો સફળતા આપોઆપ આવશે. આ તો સર અમને કીધું હતું. આંબીની ઓળીમાં કેવું કે મને છે ને પહેલાં તો એમ કીધું હતું ને કે 9 દિવસ છે એટલે આમ સ્ટાર્ટિંગમાં તો એવું થયું હતું કે બધા કોઈ એ વખતે કોઈ નહોતું કરતું કે 9 દિવસ છે તો કોણ ઉપવાસ થશે, પણ ત્યારે મેં કીધું હતું કે ના મારે કરવી છે અને એ 9 દિવસ કરીને એમાં મેં બહુ અનુભવો કર્યા. મારી સામે ને સામે અમે પુરુષાર્થમાં હતા તો ત્યાં અશ્વિન સર તમે ઓળખતા જઈશો, એ કિશનભાઈ પછી બીજા શિક્ષકો તો રાતે આવે અને બધાય મતલબ કે બધાય ત્યારે છૂટાઈ દીધી તો ત્યારે કોણ લઈ આવતા મતલબ કે આઈસ્ક્રીમ હોય અમારે બધાની સામે લોકો ખાતા હોય ને અમે અમારું વર્ક કરતા હોય. એ અમને મનમાં એ વખતે મતલબ કે સ્ટાર્ટિંગ હતું, પહેલો દિવસ હતો એટલે વિચાર એવો હતો કે આ બધા જો આઈસ્ક્રીમ ખાઈને અમારે બધાને આવી રીતે જ બેસવાનું, પણ આજ અમને ખ્યાલ આવે છે કે અમે બધા જો કેટલા સ્વસ્થ ને એ બધા આજ અમારા બધા કદાચ અહીંયા હું ઊભી છું ને મારી જ બાજુમાં જો અશ્વિનભાઈને ઊભા રાખો ને તમે તો એ બે વચ્ચે ઘણો તમને ફરક દેખાશે. અને મારી અંદર ગયા વખતેથી અત્યારે 2માં સેમ જ ફરક આવ્યો છે કે મને ગણિત ને વિજ્ઞાનમાં જરા ઇન્ટરેસ્ટ જ નથી. હું હજી એક જ છું પણ ધીમે ધીમે જ્યારનું મેં આ બધું કર્યું છે ત્યારથી મને ઘણો ઇન્ટરેસ્ટ આવ્યો છે અને હું એના માટે પૂરતો ટાઈમ પણ કાઢું છું અને ગણિત હું એમાં ઇન્ટરેસ્ટ ધરાવું છું અત્યારે. સેજલ છે અને આ આંબીલની ઓળી પહેલાં તો મને એમ લાગતું હતું કે આ શું હોય છે, કંઈ ખબર જ નહોતી. એક તો મેં પહેલી વખત આંબીલની ઓળી શું છે એ નામ સાંભળ્યું, પછી મને અને આનો ફરક આવશે તો આ વિચાર આવવાથી પછી મેં કીધું કે નહીં હવે મારે મન મક્કમ કરી લેવું ને આંબીલની ઓળી 9 દી કરવી જ છે. તો પછી મેં આમ વિચારી લીધું તો પછી આ આંબીલની ઓળીમાં મને ખૂબ જ મજા આવી અને હા મનથી કહું ને તો આમ બેટર પહેલાં કરતાં બેટર ફીલ કરું અને મારો કોન્ફિડન્સ છે એ બીજા પ્રત્યે આમ ભણવામાં બીજી બધી વસ્તુઓને આમ બીજા વસ્તુમાં ધ્યાન દેવામાં ભણવા સિવાયના તો બહુ વધુ મારું કોન્ફિડન્સ અને મારી ઈચ્છા છે કે અને હજી જો 10માં હું અહીંયા આવું ને તો આંબીલની ઓળી પૂરેપૂરી કરવી. થેન્ક યુ. साहू लघुत्तम देवनि पन्नत्तम लघुत्तम चत्तारि शरणं प्रवज्यामि परिहन्ते शरणं प्रवज्यामि सिद्धे शरणं प्रवज्यामि साहू शरणं प्रवज्यामि देवनि पन्नत्तम धम्मं शरणं प्रवज्यामि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति. कृतज्ञो स्मः અમે આપના આભારી છીએ, અમે આપના આભારી
કરીશું.